નમસ્કાર દોસ્તો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલ પર અત્યારે 1111 આટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખરેખર ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, આ ચેનલ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો એવી આપ સૌને ખાસ વિનંતી છે. બીજી વાત એ છે દોસ્તો, આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ જબરજસ્ત એક માહોલ ચાલી રહ્યો છે. ત્યારે કરંટ અફેર્સ એ પણ એક પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે કરંટ અફેર્સનો આજે 220મો એપિસોડ જ્યારે તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી આ કરંટ અફેર્સના ટોપ 10 સમાચાર એમના સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞકાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ત્રીજી વાત મિત્રો એ છે કે અત્યારે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર ભારત દેશની આઝાદી માટે જે મહાન ક્રાંતિકારીઓ, જે વીરબંકાઓએ પોતાના જીવની આહુતિ આપી છે એવા નરબંકાઓને, એવા વીરાંગનાઓની કથાને આપણે યાદ કરી અને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ શરૂ કર્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એ શીર્ષક હેઠળ દર શનિવારે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પરથી આ વસ્તુ પ્રસારિત કરવામાં આવે છે. તો મિત્રો, આવા શૂરવીરોની કથા નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. ચલો મિત્રો, હવે એક નજર કરીએ છીએ આજના આ ટોપ 10 સમાચારમાં. પરંતુ એ પહેલાં મિત્રો, ખાસ અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મારા અભ્યાસ અને મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ મિત્રો અવશ્ય કરી લેશો. મિત્રો, તાજેતરમાં જ ભોપાલ ખાતે 22માં અખિલ ભારતીય TDS સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, કેટલામું? 22મું TDS સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ભોપાલ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતે વોક ટુ માર્સ રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી છે. ફરીવાર આપણે દેશનું નામ યાદ રાખીશું. સંયુક્ત આરબ અમીરાતે વોક ટુ માર્સ આ અભિયાનની શરૂઆત કોણે કરી છે? તો કે સંયુક્ત આરબ અમીરાત નામના દેશે કરેલી છે. મિત્રો, તાજેતરમાં BSFએ ગ્વાલિયર ખાતે, ખાસ યાદ રાખજો, દુર્ગા ડ્રોન સ્ક્વોડ નામની પોતાની પ્રથમ મહિલા ડ્રોનનું પ્રથમવાર સંચાલન શરૂ કરેલું છે. BSFએ ગ્વાલિયર ખાતે, ખાસ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યના કૃષિ વિભાગે, આ રાજ્યનું નામ ખાસ યાદ રાખજો, શાશ્વત શેતી સમુદ્ર શેતકરીના સૂત્રનો નારો શરૂ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા શાશ્વત શેતી સમુદ્ર શેતકરીનો નારો કોણે શરૂ કર્યો છે? તો મહારાષ્ટ્ર રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ નારો શરૂ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ શેફાલી વર્માને, ખાસ યાદ રાખજો, હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં સુશીલ શુક્લાને હિન્દી બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યો છે. સુશીલ શુક્લાને હિન્દી બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો, દિલ્હી રાજ્યએ ડિજિટલ પ્લેટફોર્મ સ્કૂલ વેબ એપનું તાજેતરમાં જ લોન્ચિંગ કર્યું છે. કયા રાજ્યએ લોન્ચ કર્યું છે? દિલ્હી રાજ્યએ ડિજિટલ પ્લેટફોર્મ સ્કૂલ વેબ એપ લોન્ચ કરેલી છે. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યને 2024નો 6ઠ્ઠો રાષ્ટ્રીય ઝડપ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવેલ છે.
કયા રાજ્યને આ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે? મહારાષ્ટ્ર રાજ્યને 2024નો અને આમ જોઈએ તો 6ઠ્ઠો રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં જ મણિપુરના ઇમ્ફાલ ખાતે રાષ્ટ્રીય જનજાતિ ફિલ્મ મહોત્સવ 2025નો શુભારંભ કરવામાં આવેલ છે. મણિપુરના ઇમ્ફાલ ખાતે રાષ્ટ્રીય જનજાતિ ફિલ્મ મહોત્સવ 2025નો શુભારંભ કરવામાં આવેલો છે. મિત્રો, એક સમાચાર મુજબ આગામી હોકી વિશ્વકપ 2026ની યજમાની કોણ કરવા જઈ રહ્યું છે? બેલ્જિયમ અને નેધરલેન્ડ. આ હોકી વિશ્વકપ 2026ની મેચનું આયોજન અહીંયા બેલ્જિયમ અને નેધરલેન્ડ નામના રાષ્ટ્રોએ પોતે યજમાની સ્વીકારી છે. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તેમજ મિત્રો, અહીંયાથી દર શનિવારે એક સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા પણ પ્રસ્તુત કરવામાં આવે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનું આ 220મો એપિસોડ આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ. મિત્રો, તો આ ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશો તેવી આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.